નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2023માં જે વન વિભાગ દ્વારા વન રક્ષક વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી હતી કે જેમાં કુલ 823 જેટલી જગ્યા છે। તો આ ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। તો કયા જિલ્લાના ઉમેદવારોએ કઈ તારીખે શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે નોટિસ છે તે અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, વન વિભાગ તરફથી જે વન રક્ષક વર્ગ 3ની જે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં 823 જેટલી જગ્યાઓ છે અને આ ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને મંડળ દ્વારા જગ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવેલી છે। હવે આ યાદીમાં જે ઉમેદવારોના નામ છે તે તમામ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે અને ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમ મુજબ ઉમેદવારોએ ફરજિયાત શારીરિક કસોટી પાસ કરવાની રહેશે। જે ઉમેદવારો આ શારીરિક ક્ષમતા કસોટીમાં હાજર નહીં રહે તો તેઓને બીજી તક આપવામાં આવશે નહીં અને તે ઉમેદવારની ઉમેદવારી છે તે રદ કરી દેવામાં આવશે। તો કયા જિલ્લાના ઉમેદવારોએ કઈ તારીખે શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો ઉત્તર ગુજરાત રિજિયન છે ગાંધીનગર કે જેમાં મિત્રો સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આટલા જિલ્લાના જે ઉમેદવારો છે તો તેઓની જે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન છે તે 5-10-2024 થી લઈને 6-10-2024 સુધીમાં કરવામાં આવશે। સવારના 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી તેઓએ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે। ગ્રાઉન્ડની વાત કરીએ તો ગાંધીનગર ખાતે જે એસઆરપી પેરેડ ગ્રાઉન્ડ છે ત્યાં ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। મધ્ય ગુજરાત રિજિયન કે જેમાં મિત્રો પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે। તો આટલા જિલ્લાના જે ઉમેદવારો છે તો તેઓની જે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન છે તે 5-10-2024 થી લઈને 7-10-2024 સુધીમાં કરવામાં આવશે। સવારના 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે। ગ્રાઉન્ડની વાત કરીએ તો ગોધરા ખાતે જે એસઆરપી પેરેડ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી આપવા માટે હાજર રહેવાનું રહેશે। દક્ષિણ ગુજરાત રિજિયનની વાત કરીએ કે જેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આટલા જિલ્લાના જે ઉમેદવારો છે તો તેમની જે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન છે તે 5-10-2024 થી લઈને 7-10-2024 ના સમયગાળા દરમિયાન કરવામાં આવશે। સવારે 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે। ગ્રાઉન્ડની વાત કરીએ તો વાવ ખાતે જે એસઆરપી ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી આપવા માટે હાજર રહેવાનું રહેશે। સૌરાષ્ટ્ર રિજિયનની વાત કરીએ કે જેમાં મિત્રો જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આટલા જે જિલ્લાના ઉમેદવારો છે તો તેમના માટે જે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન છે તે 5-10-2024 થી લઈને 8-10-2024 ના સમયગાળા દરમિયાન કરવામાં આવશે। ઉમેદવારોએ સવારે 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે। જુનાગઢ ખાતે જે પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પેરેડ ગ્રાઉન્ડ છે ત્યાં તેમની શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન કરવામાં આવશે। મિત્રો, અહીં શારીરિક ક્ષમતા કસોટી આપવા માટેના જે કોલ લેટર છે તે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઉમેદવાર 30/9/2024 થી ડાઉનલોડ કરી શકશે। 30/9/2024 થી મિત્રો તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જ્યારે તમે શારીરિક ક્ષમતા કસોટી આપવા જશો ત્યારે મિત્રો તમારે તે કોલ લેટર સાથે લઈ જવાનું રહેશે। જો કોઈ પણ પ્રકારની જાણકારી વધારે જોતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે 1926, તેના ઉપર તમે ફોન કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો। તો આવી રીતે મિત્રો જે વનરક્ષક વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી હતી તેમની શારીરિક ક્ષમતા કસોટીની તારીખ જાહેર કરવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।